મધ્યપ્રદેશના દેવાસ શહેરના નયાપુરા વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મૃતકોમાં પતિ, પત્ની અને 2 બાળકોનો સમાવેશ થાય છે. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર ડેરી ચાલતી હતી, જેમાં આગ ફાટી નીકળી હતી અને ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મળતી માહિતી મુજબ દેવાસમાં આજે વહેલી સવારે નયાપુરા વિસ્તારમાં મદન સોલંકી નામના યુવકના ઘરમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના સવારે 4:14 વાગ્યે ઘટી હતી. ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાની ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગમાં શ્વાસ રૂંધાવાથી 4 લોકોના મોત થયા છે. આ ઘરમાં દિનેશ તેના પરિવાર સાથે રહેતો હતો. તેમના 3 માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરમાં દૂધની ડેરી હતી. ડેરીમાં આગ લાગતા બીજા માળ સુધી આગ પહોંચી હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.